હેલો મિત્રો, જય મામાદેવ. આવી ગઈ આપણે કાલાવડ પાસે ધુતાર પર મામા ધૂરી ધજાવાળા. આ એક જગ્યાનો શણગાર આવ્યો છે અત્યારે હાલ. દેખાડું તમને બધાને. અહીંયા એક દાદા છે, આખો દિવસ અહીંયા બેઠા બેઠા સેવા જ કરે છે. જો આ દાદા આખો દિવસ અહીંયા બેઠા બેઠા સેવા કરે. માજી છે, બાપા છે, બે જ જણા આખો દી સેવા જ કરે. ખાલી મામાની સેવા કરે, બધાને ચા પાણી પાઈ. જો આ મામા છે, લીમડામાં બેઠા છે. 24 કલાક આખો દી અહીંયા ને અહીંયા જ હોય. આખી રાત આખો દી મામાની સેવા કરે, ભક્તોના દુઃખ દૂર કરે. કોઈનો 1 રૂપિયો લીધા વગર, કોઈની પાસે કાંઈ આશા નહીં, કાંઈ નહીં. જોઈ લ્યો એકવાર. આ એ મામાનો શણગાર હે. આ દાદા હે. દાદા, કોઈ દુખિયારો આવે તો એને શું કહેવાનું? કોઈ દુખિયારો આવ્યું હોય, કોઈને પીડા હોય કાંઈ પણ એના જીવનમાં, તો હું અહીંયા મામાને શું કહેવાનું? આની ઉપર શ્રદ્ધાને વિશ્વાસ રાખો એટલે તમારું દુઃખ દૂર. વાહ ભાઈ વાહ. કયું ગામ આ? ધુતાર પર. આ ધુતાર પર. આ કઈ બાજુ આવ્યું? ધુતાર કાલાવડ. રણુજાની બાજુમાં. કાલાવડ થી રણુજા, રણુજાથી ધુતાર પર. બરાબર. ધુતાર પરમાં જાય. આ વાડી મામાના નામે જ ઓળખાતી છે ને? હા. વાહ ભાઈ વાહ. જો દાદા બેઠા સોફા ઉપર આખો દિવસ ને આખી રાત એકલા મામા એ મોજું કરતા હોય, સામે સામે બે બેઠા હોય. જો અને આનંદ કરાવે બધાને, મામાને લાડ કરાવે. ગનગીનત ભક્તો આવે છે. આ એક સુરત વાળા ભાઈનો જ શણગાર હે, એના ભગતનો. એનું કામ થયું અને એને શણગાર કરાવ્યો છે. ધાયરા કામ કરે છે મામા. એકવાર જરૂર પધારો લીમડાવાળા મામાદેવ ધુતાર પર. મામાની એ મોજ અને દાદાની એ મોજ. મોજ મોજ. જય મામાદેવ. જય મામાદેવ. બોલ મામાદેવની જય. ઓ मामा तुमने भजता दुख दारी दर जाय. मामा मामा तुमने भजता दुख दारी दर जाय. दर्शन द्यो दयाळु तमे मारा पातक सगड़ा जा.